સુરતના પોસ્ટ ગણાતા પાલ વિસ્તારમાં પરફ્યુમના વેપારીને બંધક બનાવીને ચાકુની અણીએ 10 લાખની ખંડણી માંગવાના સનસનાટી ભર્યા કેસમાં પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતના પાલ વિસ્તારમાં ગત 9 જુલાઈ 2026ના રોજ બનેલી લૂંટના પ્રયાસની ચકચારી ઘટનામાં પાલ પોલીસને એક મોટી સફળતા મળી છે। વેપારી આલમમાં ફફડાટ ફેલાવનારી આ ઘટનાને ગંભીરતાથી લઈને પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 સાતીર આરોપીઓને દબોચી લીધા છે, જેનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 9 જુલાઈના રોજ પાલ વિસ્તારમાં રહેતા અને પરફ્યુમનો બિઝનેસ કરતા એક પ્રતિષ્ઠિત વેપારીને આ આરોપીઓએ નિશાન બનાવ્યા હતા। આરોપીઓએ વેપારીને હથિયારના જોરે બંધક બનાવી લીધા હતા અને તેમના ગળા પર ચાકુ મૂકીને સીધી 10 લાખ રૂપિયાની મસમોટી ખંડણીની માંગણી કરી હતી। જો કે આ કપરી સ્થિતિમાં પણ પરફ્યુમ માલિકે હિંમત હાર્યા વગર જોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું। વેપારીનો અવાજ સાંભળીને આજુબાજુમાં લોકો એકઠા થઈ જશે તેવા ડરથી આરોપીઓ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી બબડાટ કરતા ફરાર થઈ ગયા હતા। આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલો મુખ્ય આરોપી યશ 1.5 વર્ષ પહેલા જ આ પરફ્યુમની શોપમાં એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો હતો। તે વેપારીની આર્થિક સ્થિતિ અને તેમની દિનચર્યાની સારી રીતે વાકેફ હતો। હાલના દિવસોમાં યશને મોજશોખ કરવા અથવા અન્ય કારણોસર મસમોટી રકમની જરૂરિયાત ઊભી થઈ હતી। આથી ટૂંકા સમયમાં અમીર બનવા માટે તેણે પોતાના સાગરીતો સાથે મળીને આ લૂંટ અને ખંડણીનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો હતો। પાલ પોલીસે બાતમીના આધારે ત્રણેય આરોપીઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા વાહનો તેમજ ચાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસ પણ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કોઈ વેપારીઓને આ રીતે ટાર્ગેટ કર્યા છે કે કેમ। પાલ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। અત્રે પાલ પોલીસ સ્ટેશન ખાતે 402/2026 ગુનો નોંધાયો છે, જે ગુનાની અંતર્ગત 308(4), 351(3), 352, 115(2), 135 GP એક્ટ 54ની કલમો લગાવવામાં આવી છે। 7 વર્ષની સંજ્ઞાને લગતો ગુનો છે। બનાવની તારીખ છે 9/7/2026, બપોરનો સમયગાળો છે 2 થી 2:30 વાગ્યા સુધીનો। બનાવની ઘટનામાં એવું છે કે જયમીન ડોબરિયા નામનો એક વ્યક્તિ છે, જેની અહીંયા TM પરફ્યુમ કરીને આબોરે કોમ્પ્લેક્સમાં પરફ્યુમની દુકાન ચાલી રહી છે, જેની અંતર્ગત એ બપોરે દુકાનમાંથી નીચે ઉતરતા હતા। એ દરમિયાન 2 અજાણ્યા ઈસમો છે એ સ્પ્લેન્ડર બાઇક લઈને આવે છે અને એને નામ પૂછે છે કે ભાઈ તારું નામ શું છે, અને એમ કે છે જયમીન ડોબરિયા। એટલે પાછળનો ઈસમ છે એ ઉતરી જાય છે અને એને કાંઠેથી પકડી લે છે। જ્યારે આગળ ચલાવનાર ઈસમ છે એમ કે છે કે તું પતાઈને બહાર આવી જા। એ ઈસમ છે એ સ્પ્લેન્ડર લઈને બહાર જતો રહે છે અને જે બીજો ઈસમ છે એને ગળેથી પકડી અને ખેંચવાનો પ્રયત્ન કરે છે, ઢીક્કા મુક્કીનો માર મારે છે અને એમ કે છે કે 10 લાખ રૂપિયા દે દે, યશને તેરા ગેમ બજા ડાલા હે। પેલો પૂછે છે કે કોણ યશ, કોણે તમને મારા વિરુદ્ધ કીધું છે, તો કે 10 લાખ રૂપિયા દે દે, એમ કરી અને એને ખેંચી અને એ બહાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે અને જબરદસ્તીથી એને સ્પ્લેન્ડરમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે। કેળમાંથી ચપ્પુ કાઢે છે, પરંતુ એની કેપ બહાર કાઢતો નથી અને ચપ્પુ બતાવી ધાક ધમકીથી મારવાનો પ્રયત્ન કરી અને એને ખેંચવાનો બહાર પ્રયત્ન કરે છે। મીનવાઇલ આ ફરિયાદી છે એ બૂમ બરાડા કરે છે, જેના કારણે બંને આરોપીઓ ગભરાઈ જાય છે અને એને મૂકી અને સ્પ્લેન્ડર લઈને બહાર જતા રહે છે। ત્યારબાદ ફરિયાદી છે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે, પરંતુ ખૂબ ગભરાયેલો હોવાથી પરિવાર સાથે વાતચીતમાં 2 દિવસનો ટાઈમ લે છે। પરંતુ પોલીસે આમાં સઘન અપરાધની ગંધ આવતા પોલીસે આમાં બિલકુલ કડક ધોરણે કામગીરી કરી અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓના ફૂટેજ માટે ત્યાં આગળ જઈ અને CCTVની તપાસ કરી। તો ત્યાં આગળ જોયું તો 2 દિવસથી એ લોકો ત્યાં એની રેકી કરી રહ્યા હતા અને પોલીસે એમના ચહેરાથી એમની ઓળખાણ કરી અને એ લોકોનું રેસિડન્ટ ક્યાં છે એ તપાસ કરી। તો એમાં 3 આરોપીના નામ સંકળાયેલા મળ્યા: દેવ અનિલભાઈ પટેલ, યશ રાજેશભાઈ બારૈયા કે જે પહેલા એની પાસે છોડીને ગયો હતો અને ત્યાં 1.5 વર્ષ નોકરી કરેલી હતી, અને ત્રીજો હતો બાઇક ચાલક જે યશ દિનેશભાઈ ગળચર। આ ત્રણેય જણાની સંડોવણી મળતા પોલીસે એમના ઘર પાસે વોચ રાખી હતી અને પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી કર્યા। મીનવાઇલ અહીંયા આગળ આપણે જયમીનભાઈને પણ કીધું કે આપ ફરિયાદ આપો, આ ગંભીર પ્રકારનો ગુનો છે। જયમીનભાઈ પરિવાર સાથે વાર્તાલાપ કરી અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તાત્કાલિક પોલીસે એમની ફરિયાદ લીધી છે અને ત્રણેય આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે।